પ્રારંભાયેલું વિશ્વનું તત્વજ્ઞાન છે. વિશ્વને બતાવનાર પણ અરિયંત પરમાત્મા છે. એટલે અમે અરિયંત પરમાત્માને જ્યારે જોઈએ તો એમાં આખું વિશ્વ પ્રતિબિંબિત થયેલું અમને દેખાય. શું જીવ છે, શું અજીવ છે, શા માટે અમુક ક્રિયાને પુણ્ય જ કહેવાય, શા માટે અમુક પ્રકારના કર્મને પુણ્ય કહેવાય, એનું કારણ શું? અને અમુક પ્રકારની ક્રિયાને પાપ કહેવાય, એનું લક્ષણ શું? પુણ્યનું લક્ષણ શું અને પાપનું લક્ષણ શું? કારણ કે જે મારી દ્રષ્ટિએ ખરાબ ક્રિયા છે એની દ્રષ્ટિએ એ પ્રોપર ક્રિયા છે. ઘરની અંદર બાપ બીમાર હોય, માં અપંગ હોય, છોકરાને ભણાવવાના હોય અને પૈસો હોય જ નહીં, તો એની પાસે અલ્ટિમેટ ઓલ્ટરનેટ એક જ છે, કામ કરો કામ કરો કામ કરો કામ કરો. એમાં પણ એને કોઈ સેટ છૂટો કરી દે. હવે એની પાસે પૈસા જ નથી, છોકરાને દૂધ પણ પીવડાવવાના પૈસા નથી, ઘરમાં ખાવાના પૈસા નથી, બાપની દવાના પૈસા નથી, માને ડોક્ટરને બતાવવા જેટલા પણ પૈસા નથી. અને હવે એ કદાચ કોઈના ત્યાંની ચોરી કરે તો એના માટે એ ક્રિયા કેવી છે? જરૂરિયાતની ક્રિયા છે, બરાબર. હવે સીધો માગે કે મને 10,000 રૂપિયા આપો તો કોઈ આપવાનું છે, 5,000 રૂપિયા માંગે તો આપવાનું છે. તો એને એ 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા કોઈના ઘરેથી ઉઠાવી દીધા, કોઈના ખિસ્સામાંથી કાઢી લીધા. એના કારણો સ્પષ્ટ છે. એ પાપ છે કે પુણ્ય છે? ખાલી તમારે તમારી રીતે નહીં ઉભા રહેવાનું, બરાબર ઘટના પર જજો. એ પાપ છે. એને કોના માટે કર્યું છે? કોના માટે કર્યું છે? આપની દવા માટે, માને બતાવવા માટે, છોકરાઓને ખાવા પીવાનું મળે એના માટે. પોતાના ઘરમાં ખાવાનું અન્નનો દાણો પણ નથી અને એને આ ક્રિયા કરી, તો એને પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? હું એટલા માટે પૂછું છું. કેટલા બધા જલ્દી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ઓકે ઓકે ઓકે, હવે પકડાઈ ગયો તો એને ગુનો થશે, સજા થશે કે નહીં થાય? સામાજિક ગુનો થયો કે સામાજિક પુણ્ય થયું? સામાજિક ગુનો. બોલો જલ્દી. સામાજિક ગુનો. સામાજિક શું થયું? ગુનો. અપેક્ષા એ પુણ્ય છે, એટલે અર્થ એ થયો અપેક્ષા એ પાપ છે. આ બધામાં છે ને દ્રઢ થવું પડે, આ બધું ઉકેલી લેવું પડે, ત્યારે તમે શાસનને સમજી શકો. શું બોલો? અપેક્ષા એ પાપ છે, તો એને શું કરવાનું? તો એને શું કરવાનું? દવા વગર બાપને મારી નાખવાનો, મરતો તો મરવા દેવાનો, માને મરવા દેવાની, છોકરાને ભૂખો ટટડાવવાનો, એને શું કરવાનું? હવે આવી જયારે પરિસ્થિતિ હોય ત્યારે એને ઉછીના કોણ આપે? કોણ આપે? કોઈ આપે? અને દાન દક્ષિણા કરે તો કેટલા રૂપિયા નીકળે? લે ભાઈ યાર 100 રૂપિયા, એમાં પણ એનું જીવ કચવાય, બેહી રહે કે લોગડ કરે, તારે 200 ના 500 કરે. ચાલ હવે વાત નહીં કરીશ એમ કઈ કાઢી નાખે.
આવી હળદૂત અનુભવવાનું, કેરેક્ટર નીચું લાવવાનું, એના કરતા સીધા 10 ઉપાડી લીધા. ચાન્સ મળ્યો, લાખ ઉપાડી દીધો, મહિના 2 મહિના 3 મહિનાની શાંતિ, ભલે 10% ધર્મમાં ખર્ચી નાખશું. કેટલા ટકા? આપણે બધા શું કરીએ બોલો ને? શું કરો છો? શું કરો છો? એટલે એ કરી એટલે હું પણ એટલે શું? તો એક કામ કરો, 10% ખર્ચનાર હાથ ઊંચા કરો. ના બોલો ને યાર, તમે બોલે જ કહું છું. જે 10% ખર્ચતા હોય હાથ ઊંચા કરો. એટલે કોઈ અહીંયા એવું હોય કે મારી પાસે જેટલી ઇન્કમ છે એના 10% હું ધર્મમાં ખર્ચી નાખું છું, તો એવા હાથ ઊંચો કરો ને, મને ખબર પડે. એની બેલેન્સ જોઈ લઉં તો મને ઓટોમેટિક બીજા બધા ખબર પડી જાય. આપણે બધા સહકાર ચોર છે. બોલો ચલો ભાઈ 5% વાળા પૂછી લઈએ. બેન 5% વાળા, 10% વાળા, 3% વાળા, 2% વાળા, 1% વાળા. અમારી જિંદગીને, અમારા જ્ઞાનને કશું જ. હવે આને એના બાપની દવા માટે, એની માની ટ્રીટમેન્ટ માટે, એના દીકરાના ખાવા પીવા માટે 10,000 રૂપિયા એને ચોર્યા. શું? કોણ બોલ્યું? શું જેની શક્તિ હોય ને એ નથી ખર્ચતો, જેની ભાવના હોય એ ખર્ચે છે. અને ભાવના એવી વસ્તુ છે કે દ્રવ્ય, ક્ષત્ર, કાલ, ભાવ આધારિત છે. ભાવ આવી ગયા 10 ખર્ચી નાખ્યા, ભાવ ના આયા 1,000 રૂપિયા ના ખર્ચા. ખ્યાલ આવે છે? એટલે આવી ગયું કોના ઉપર? ભાવ ઉપર આવી. એટલે આપણો એક બેઝિક પ્રશ્ન એ છે કે એને આવી રીતના 10,000 રૂપિયા ચોર્યા તો એને પુણ્ય કહેવાશે, પાપ કહેવાશે, શું કહેવાશે? આ મા બાપની દવા માટે, દીકરા માટે, પત્ની માટે, ઘરમાં ખાવાનું નથી એના માટે, અરે સંકલેશ બહુ થયેલો હોય એના નિવારણ માટે પણ, ઘરમાં દરરોજ ઝઘડા થાય એના કરતા 50,000 રૂપિયા મૂકી દીધા, કામ પૂરું થાય. 2 મહિના તો શાંતિ રહે. ઘણા બધા કારણો છે. આપણે આપણા ઉપર દૃષ્ટિ કરીએ ને તો જેટલા પાપ કર્મ થઈ રહ્યા છે એ બધાના આપણી પાસે કારણો કેવા છે? આવા જ કારણો છે. આ કારણ મેં તમારી સામે એક્સપોઝ કર્યું. આપણા બધા કારણો ઢાંકેલા છે, બાકી આપણે ક્રિયા જ કરીએ છીએ. ઉડતા એના કરતા મોટા લેવલે કરીએ છીએ. તો હવે આને શું કહેવાય? બોલે સાધુ ભગવાન. બોલો. એને ચોરી કહેવાય, એને પુણ્ય કહેવાય, એને સેવા કહેવાય, એને મેવા કહેવાય, શું કહેવાય? પાપન બુદ્ધિ પુણ્ય કોને કહેવાય?
પાપણ બંધી પુણ્ય કોને લેવાય? બોલો રત્ના મહારાજ. હે? એને પુણ્ય જ કહેવાય. એને પુણ્ય જ કહેવાય. પુણ્ય જ કહેવાય. ભાવથી તો નથી કરતો ને, એ ભાવના ભાવ તો મતલબ એ જ છે ને કે મારે બધાને ભલું કરવું છે, એટલે એના ભાવ ચોરી કરવાના નથી. એટલે ભલું કરવા માટે તમે કશું બી કરો તો ચાલે ને? ના, એક જ શબ્દ બોલ્યો, પરંતુ એક બીજો શબ્દ બોલ્યો, કોઈનું ભલું કરવા માટે તમે કંઈ પણ કરો તો ચાલે ને? તેનો આશય એ જ છે ને કે મારા પરિવારને પાલવા. બોલો અજીતભાઈ, બોલો. અરે હું તો બેઠો જ છું યાર, થોડી ડિબેટ થવા દો. થોડી ડિબેટ થશે તો તમે તમારા પોતાના ક્ષોભસમથી આને જજ કરી શકશો. જો એ બધા સમજે છે, મેં કહી દીધું બધું ક્લિયર. હવે તમારે ખાલી જજમેન્ટ ઉપર આવવાનું છે. બાપની દવા, માની ટ્રીટમેન્ટ એટલે ચેકઅપ કરાવવાનું છે, બધું રિપોર્ટ કરાવવાના છે, બધું. દીકરાને ખાવાનું નથી, ભણવાના પૈસા નથી, આ કન્ડિશન છે, પત્નીની રોકકડ છે, અને એમાં એને એક જગ્યાએ 10,000 રૂપિયા ચોરી શકાય એવી કન્ડિશન જોઈ અને એને 10,000 રૂપિયા ચોરી લીધા. અને એમ કરીને એને બાપની દવા લઈ આવ્યો, માની રિપોર્ટ કઢાઈ નાખ્યો, છોકરાની થોડીક ફી ભરીને સ્કૂલ ચાલુ કરી દીધી, થોડું ખાવાની વ્યવસ્થા કરી નાખી. આ બધું એને કર્યું. હવે આને શું કહેવાશે? બહુ સ્પષ્ટ બોલો. થોડુંક છે ને, અને હાસ્યાસ્પદ ન લો અને કોમિક ન લો, પરંતુ ડીપલી જરા સમજવા માટે આ મેં ક્વેશ્ચન ઉભો કર્યો છે અને ડિબેટ કરીએ આપણે. આંગળી ઊંચી કરો, હું પૂછીશ. એ ભાઈએ રસ્તો ખોટો અપનાવ્યો. જો પુણ્યમાં હોત તો માતા પિતાની ટ્રીટમેન્ટ ક્યાંય ઉપર થાય, આવું મારું માનવું છે. બરાબર. પરંતુ આ એને જે કર્યું એનાથી ટ્રીટમેન્ટ થઈ એ સ્પષ્ટ છે. પુણ્યની રાહ જોઈને 10 દિવસ રહે, અમારો કકડ થઈ. હવે અલ્ટિમેટ થયું ત્યારે એને ચોરી કરી, ચોરી કરીને પૈસા આયા અને તરત કામ થઈ ગયું. જે પુણ્યના પૈસા, પાપના પૈસા. બોલો. તો હવે શું કરાય? એને શું કરવાનું? ફિલોસોફી ને પ્રેક્ટિકલ, એને કરવાનું શું એ વાત કરો. કર્મ ઉપર છોડી દેવું પડે. બોલો. અંતરમાં ચોરી ભાવના છે. હા, નથી. 1 મિનિટ આંગળી જ ઊંચી કરો, બોલશો કોઈ નહીં. એના અંતરમાં ચોરીની ભાવના છે નહીં. દુખતા હૃદયે ચોરી કરી છે અને એને બરાબર પશ્ચાતાપ છે, અંદર ખાને છે. રીઢો ગુનેગાર નથી. રીઢો નથી, પરંતુ ગુનેગાર છે. પાપ લાગે. પાપ છે કે નહીં? પાપ લાગે. પાપ ના લાગે. ઓકે, ચાલો બોલો. એને ક્રિયા કરી એટલે કર્મનો બંધ તો થશે. એનો ભાવ કેવો છે એના પર એને દોષ વધુ ઓછો લાગશે. અને છેલ્લે એની પાસે ઊંડી ના કરવાનો સમય છે, જો પછી કરી લેશે એ તો પૈસા પશ્ચાતાપ સાથે સામેવાળા પાછા આપી હશો તો એ મુક્તિ પામી શકશે. પછી શું થશે, શું થશે, શું નહીં એ છોડો. અત્યારે એને જે કર્યું ને પ્રેઝન્ટ એની વાત છે. આખો 10 કરતા કેટલું વધારે કર્યું, 3 પાડી 4 ની હત્યા કરી હતી તો પણ એનો મોક્ષી થાય. મોક્ષ કોનો થાય એની વાત હું નથી પૂછતો. એને તે વખતે પુણ્ય કર્યું કે પાપ કર્યું? ચલો બહેનોમાં ભાઈઓ પતી ગયા. પતી ગઈ. બોલો. પુણ્ય કર્યું, એના મા બાપની સેવા કરી, એના છોકરાને ભણાવવાનો તો એ ભણાવ્યો, અને પછી પોતે એમ સમજે કે મારે આખા ફેમિલીમાં ભણવા હોવાથી પડે તો કંઈ નહીં, પણ આ બધાની જિંદગી તો સુધરે છે. એની દ્રષ્ટિમાં એવું તેની દ્રષ્ટિમાં પુણ્ય. હવે કોઈ પૈસા નહીં આપે તો માણસ શું કરે? એટલે એને જે કર્યું એ શું કર્યું? પુણ્ય કે પાપ? બસ મને એનો જવાબ.
હે એમાં પૈસા આવશે તો એને બીજાની પાસે જઈને ચોરી કરી હિસાબ તો મને ખબર છે કે પૈસા આવશે તો આવું થશે, કઈ કન્ડિશન છે પણ ખબર છે. હવે એને એ કન્ડિશનમાં જે કર્યું એ પુણ્ય કે પાપ? બોલો ચંદ્રિયાબેન. હા, અમને ખબર. હા બરાબર ખબર. સાંભળી લો. જો એટલે ચોરી સફળ થઈ એ પુણ્યના કારણે. પાપાનું બધું પુણ્ય એટલે શું? તો એક ચોરી કરી હોય, પાપ કર્યું હોય, અનુબંધ તો થોડો થયો. મારે છે ને આગળ પાછળનું નથી કરવું. પુણ્ય ને પાપ. બોલો વર્ષાબેન. હજી બે બહેનોને હું પૂછીશ. આ એક વર્ષાબેન, એના પછીના કોઈ પણ એક બેનને પૂછીશ. અને ત્યાં સુધી વિનોદભાઈ તૈયાર રહે. હે? અરે આ જે શું છે, અનુબંધ બરોબર નહીં, એને જે ક્રિયા કરી એ શું છે? પાપ છે. તમારે અહીંયા આવું પડે ને જોવા માટે. નહીં દેખાય. પાછળ ક્યાં તમારી આંખ છે? તમારી આગળ જેટલા છે એના કરતા પાછળ વધારે છે. ચલો હવે કોઈ પણ એક બેન જવાબ આપો, જેને આનો જવાબ આપવો હોય. આંગળી ઊંચી કરો સમજીને. બોલો વર્ષાબેન. બોલો ભાઈ આગળ. બસ આ લાસ્ટ, એના પછી વિનોદભાઈ પૂછી લો. ભાઈ જવાબ પૂછી લો. પ્રશ્ન કે આપણે એક જ ઘટનાને જોઈએ છે. આવા હેતુસર એને જે કર્યું એ શું છે? થઈ ગયું ભાઈ. ઓવર. બોલિંગ પૂરી થઈ ગઈ. 6 બોલ થઈ ગયા. બોલો વિનોદભાઈ. મને બધી ખબર હોય એને બધી ખબર હોય. બોલો. હા બોલો. સરસ. ભાઈ એક જ જવાબ. એક જ લીલો જવાબ આપજો. બરોબર. તમે પ્રશ્ન ન કરો. શનિવારના પ્રશ્ન કરવાની છૂટ છે. અત્યારે મેં જે પ્રશ્ન કર્યો એનો જવાબ એ આપો કે એને જે કર્યું એને પુણ્ય કર્યું કે પાપ કર્યું? તમને કદાચ ખબર નહીં હોય કે મિલિટરીનો સૈનિક ઉપરથી ઓર્ડર થયા પહેલા જો એક ગોળી છોડે અને એમાં 5 દુશ્મન મરે ને તો પણ શું થાય ને? તને કીધું સમજ્યા તમે? સૈનિકની પરિભાષા તો બહુ અઘરી છે ભાઈ.
ઉપરથી ઓર્ડર ના આવ્યો હોય, એના માર્શલનો ઓર્ડર ના થયો હોય, ત્યાં સુધી સામે આવી જાય ને દુશ્મન તો પણ એ ગોળી મારી શકે નહીં. ચલો વિનોદભાઈ છેલ્લો જવાબ આપે છે, એના પછી હું જવાબ વધાવો. પુણ્ય કેમ? પાપને જીવાડવા માટેની જે જરૂરિયાત હતી એ પૂરી કરવા માટે એટલે કદાચ આ કામ કર્યું. અને એ ભાવના તો બાપને જીવાડવાની હતી, એનું લક્ષ્ય બાપને જીવાડવાનું માટે. ચલો હવે છેલ્લો સાધુજી મહારાજ. ચાલો એક છેલ્લા સાધુજી મહારાજ બોલો, કોણ આપશે જવાબ? વિદેશ મહારાજ બોલો તમે. અરે વાગવું પડે, તમારે બોલવું પડે યાર. ચલો કોણ સાધુજી મહારાજ કોઈ જવાબ આપો. ચલો આમ તો તમે તો આપી દીધું છે પુણ્ય, બોલો. બોલો ને સર. હે આમાં અમારે રિઝલ્ટનું મેં પૂછ્યું નથી, મેં તમને ક્રિયાનું પૂછ્યું છે. ગઈકાલે એક શબ્દ મૂક્યો, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. આ એ એક્સપોઝ થયેલું ઉદાહરણ છે. એને ક્રિયા કરી એ 100% પાપ. એને જે ક્રિયા કરી એ 100% પાપ બની શકે કે એને બાપની ટ્રીટમેન્ટ માટે એ જ છે માણસ એને ચોરી કરીને તત્કાલ પકડાઈ ગયો અને પોલીસ લઈ ગયો અને જેલમાં ગયો હોત તો બાપનું શું થયું હોત? ખ્યાલ આવ્યો? એટલે એને જે ક્રિયા કરી એ શું છે? નિશ્ચિત પાપ છે. પછી એને એ ઉપયોગ કર્યો કે બાપને ટ્રીટમેન્ટ કરાવું, માની ટ્રીટમેન્ટ કરાવું. પહેલા કોઈ પણ પ્રકારની ગલત સિચ્યુએશન વખતે ખરાબ વિચાર કરવાથી ગલત સિચ્યુએશન ઓર બગડે છે. જૈનિઝમ આમ કહી રહ્યું છે. સમજ પડી? ખરાબ કન્ડિશનની અંદર તમે હોવ અને એને દૂર કરવા માટે વળી પાછું તમે ખરાબ કરો તો તમારી ખરાબ કન્ડિશન ઓર વધે છે, ઘટતી. સમજ પડી? ખબર પડી? એટલે ખરાબ કન્ડિશન હોય તો એને પણ દૂર કરવા માટે ખરાબ રસ્તો અખત્યાર કરવાનો નહીં. તો શું કરવાનું? હવે તો શું કરવાનું? તો જ્ઞાની ભગવંત એમ બતાવે છે પોતાનું પુણ્ય ઓછું છે તો પુણ્ય વધારવા માટે એને કોઈને કોઈ એવો ટ્રાય કરવાનો કે જેનાથી એનું પુણ્ય વધે અને એને પૈસા અથવા એની વ્યવસ્થા એને થઈ જાય. અને આવા સમયે તમે જે ક્રિયા કરો છો કે ખરાબ રસ્તો હોવા છતાં પણ તમે રસ્તો અખત્યાર નથી કરતા અને સારો રસ્તો લો છો તો એ વખતે પુણ્ય લાખો કરોડોમાં ગુણાકાર થઈને તમારી પાસે આવે છે. ખ્યાલ આવ્યો? બેસે છે મગજમાં? ખરાબ કન્ડિશન હતી, પિતાજીની દવા કરવાની હતી, માને રિપોર્ટ કરવાનો હતો, છોકરાની પાસે કશું નહોતું, આવી કોઈ કન્ડિશન આવી ગઈ તો એ કન્ડિશન વખતે એને જો સદગુરુનું જ્ઞાન લીધું હોય, સલાહ લીધી હોય, સાહેબ શું કરું, આ કન્ડિશન છે, તો એક તો પહેલો કોઈ સજ્જન માણસ, સારો માણસ કે દયાળુ માણસ એ માણસની પાસે જે એને વાત કરી હોત તો એનો રસ્તો એને તત્કાલ તો મળી જ ગયો. જે 100 રૂપિયા આપનારો છે મારા સાહેબ એને કહે તો એને 1000 રૂપિયા આપે. ખ્યાલ આવ્યો? કોઈ સારો માણસ છે એની પાસે જઈને કહે તો એને થોડો પ્રોફિટ વધે અને એ પણ કરે અને એની સાથે
એક કામ કર, અઠ્ઠમ કર અથવા તો છઠ કર, ઉપવાસ કર, આ જાપ કરી લે અથવા તો આવું કરી લે, તો એનાથી તારું પુણ્ય વધી જશે અને પુણ્ય વધશે તો એનાથી ઘણા બધા ફાયદા થશે. શાસ્ત્રીય માર્ગદર્શન આ મળે છે. ખરાબ કન્ડિશન છે એટલે તમે ખરાબ ક્રિયા કરવા માટે યોગ્ય સાબિત થતા નથી ઓર ખરાબ થાય છે. કાલે દવા લીધી અને ગયો અને બાપને આપવા ગયો એટલામાં પેલો સીધો 44 ને લઈને આવ્યો. હવે એના મા બાપની સામે એના દીકરાને 10,000 રૂપિયા માટે એને પકડે અને લઈ જાય ત્યારે એના મા બાપના હૃદયમાં કેવું દુઃખ થાય, કેવું થાય બોલો. અને એકનો એક દીકરો આવો હત્યા અલ્યા ભાઈ, હું ગમે તેમ કરીને દવાનું કંઈક ઈલાજ કરે, પરંતુ તું ચોરી કરીને આવ્યો યાર. અને હવે આ પોલીસ તને લઈ ગયા, પોલીસ સાંભળે કઈ કન્ડિશનમાં તે ચોરી કરી, એ પોલીસ જુએ? કર્મ જુએ? નહીં. તમારે ખરાબ કન્ડિશન વખતે પણ ખરાબ રસ્તો અખત્યાર કરવાનો નહીં. કયા પિક્ચર કયું બતાવો તો મને ખબર પડે ને. મને ખબર નથી, મેં પિક્ચર જોયું નથી. એવું છે સાહેબ, શાંતિનું દ્રષ્ટાંત પ્રદૂષણમાં આવે એમણે પિક્ચરમાં છે બતાવે છે ને, એની પાછળ તો ઘણું મોટું રાજકારણ છે. એટલે પિક્ચરના જોઈને અનુકરણ કરવામાં તો આપણે આ જગ્યાએ બેઠા છીએ, સમજ્યા તમે? નહીં તો કોઈ બહેનો ડ્રેસમાં હોય ખરી? સાહેબ, શાંતિનું દ્રષ્ટાંત પ્રદૂષણમાં આવે છે તો એમણે સામાયિકમાં ચોરી કરી તો પછી એનું શું? તો ચો થયા જ ને, પણ પાછું આપી દીધું. ભલે પાછું આપ્યું એનું પ્રાયશ્ચિત કર્યું, પરંતુ એ ક્રિયાને ક્યારે પણ અનુમોદનીય ગણાય નહીં. સારું કામ કરવા માટે ખરાબ કામ કરવાની છૂટ મળતી નથી. મારે ઉપદાન કરવા છે એટલે આ ધંધો મેં જુઠ્ઠું બોલીને કરી લઉં અને પૈસા ભેગા કરી લઉં અને પછી ઉપદાન કરો. ખરાબ કામ કરવા માટે અને સારું કામ કરવા માટે પણ ખરાબ રસ્તો અખત્યાર કરવાની જરૂર નથી. ચોરી એ ચોરી, હિંસા એ હિંસા, જૂઠ એ જૂઠ. ઘણા લોકો કહે છે ને ધર્મે માયા અમાયા, ધર્મે માયા અમાયા, ધર્મે માયા અમાયા, એમ કરીને પોતાની વ્યક્તિગત માયા ધર્મના નામે થોપીને કેટલું કરે છે, સમજ્યા? પોતાની માયા ધર્મના ઓઠા ડળે, એનું પોષણ થાય. ધર્મે માયા એ માયા, ક્રોધ એ ક્રોધ, લોભ એ લોભ. મારી પાસે હોય તો એ, તમારી પાસે હોય તો એ, આની પાસે હોય તો એ, કોઈ સારો એંગલ હોય તો એ, ખરાબ એંગલ હોય તો એ. કોલસો એટલે કોલસો. હા, પછીના રસ્તાઓ ગમે તે થાય ભાઈ. એને કોઈ વખત 10,000 આવી જાય, એક કામ કરું, જુગાર રમી લો તો 10 ના સીધા 50 થઈ જશે. હવે આમ કરીને જુગાર રમે, એનો ઉદ્દેશ શું હતો? શું હતો ઉદ્દેશ? તો ટ્રીટમેન્ટ વધારે સારી થાય. જનરલ હોસ્પિટલ માંથી હું સારી હોસ્પિટલમાં લઈ જાઉં. ખ્યાલ આવ્યો? નહીં. ખરાબ કામ કરવા માટે, સારું કામ કરવા માટે પણ તમારે ખરાબ કરવાની જરૂર નથી. 10મી ચોરી કર્યા પછી દોસ્ત મળ્યો, એ 10 છે ને 10માં શું થવાનું? એક કામ કર, ચલ મારી સાથે, અમને તને જુગાર રમાડી દઉં, 10 ના 50 કરાવી નાખું છું, હમણાં જ થઈ જશે. 15 મિનિટમાં, 20 મિનિટમાં, કલાકમાં થઈ પણ જાય, થઈ પણ જાય. 20 મિનિટ જુગાર રમ્યો અને 10 ના 50 થઈ ગયા અને 50 લઈને ગયો અને વધુ સારી ટ્રીટમેન્ટ કરાવી. સમજ પડી? એક ખોટું હતું, આમાં કેટલું ખોટું થયું? હજી આગળ જવું છે. એટલે ખરાબ કન્ડિશનને પણ
સારી બનાવવા માટે આપણે ખરાબ રસ્તો અખત્યાર કરવો. સ્વરૂપ હિંસા અને એમાં જે આવે છે એ બધું છે ને ખાવામાં હોય, બાહ્ય પ્રવૃત્તિમાં હોય. આમાં સ્વરૂપ હિંસા નથી. ભગવાનને પુત્ર એમાં જે અરે એ આખો પ્રશ્ન જોયો છે. એકાંતે પાપ ક્રિયા ખરાબ જ છે એવું વિધાન છે. હા છે, પાપ ક્રિયા ખરાબ જ છે. ખરાબ જ છે અને ખરાબ છે જ પડે ને. મોબાઈલ નહોતો તારે શાસન ચાલતું હતું કે નહોતું ચાલતું? બોલો જલ્દી. ચાલતું હતું. પછી ધીરે ધીરે આવું થાય તો હું કરવા માંડી પડું. એટલે સારું કરવા માટે પણ ખરાબ કરવાની કોઈ જરૂરત નથી. બોલો. ચોરીના પૈસાથી ધાર્મિક અનુષ્ઠાન કરી શકાય? ના, આટલું બધું ક્લિયર બોલું છું ને યાર. આટલું બધું જો શેનાથી થાય છે એ તમારે વિચારવાનું. તમારે જ્યારે કરવું હોય ત્યારે એવા પૈસા ભેગા કરીને કરવાનું. કોણ શું કરે છે એ તમારે નહીં વિચારવું જોઈએ. એટલે મોટે ભાગના ધાર્મિક અનુષ્ઠાન 2 નંબરના પૈસાથી થાય છે. પુણ્યવાન, તમે આજે કહી રહ્યા છો ને એ એટલા માટે ન બોલાય કારણ કે 2 નંબરના પૈસા વાઇટ કરવા ગયા છે. 2 નંબરના કોને કહેવાય? આ બધી પરિભાષાઓ બહુ જુદી જુદી છે અને એમાં જે ખર્ચાય છે એમાં ભાવ જુદા જુદા છે. ટેક્સની ચોરી કરેલા પૈસાના 2 નંબર કહી શકાય? પણ તમે કેવી રીતના કહી શકો કે આને 50,000 લખાયા એ 2 નંબરના જ છે? પાછા આપે છે. અરે કેટલા ચેક આવે છે, હવે તો કાચું આવતું બંધ થઈ ગયું. મોટે ભાગના પૈસા તો કાચા જ આવે છે. ભલે, અને છતાં પણ ખોટા પૈસા ખોટા રસ્તે જાય એના કરતા ખોટા પૈસા સારા રસ્તે જાય. પરંતુ એમ કરીને એને ખરાબ રસ્તે વધુ કમાવાનું પ્રોત્સાહન કોઈ પણ ગુરુ ભગવાન આપતા નથી. આ રીતે તો પ્રોત્સાહિત જ થાય છે ને. એના પૈસા એમાં જો યાર તમે હવે ટૂંકમાં સમજો તો સમજો, બાકી જિદ્દ લઈને બેસશો તો નહીં સમજો. ટૂંકમાં સમજશો તો સમજશો, બાકી તમે આમ થાય જ નહીં એવું નથી. સમજ્યા તમે? કારણ કે કોઈ સાધુ ભગવાન આ તું જુગાર રમી લે પછી સંગ કાઢજે એવી પ્રેરણા કોઈ ગુરુ મહારાજે કરી? હવે તું રમ્યો છે, તારી પાસે 8 લાખ રૂપિયા છે, સાલા 2 ફ્લેટ લે છે, આવી ગાડી ફેરવે છે, સંગ કાઢને એવાને જ કે છે. અને એવાને પ્રેરણા શું કરે છે? સંગ કાઢવા માટે હજી બીજો સટ્ટો રમ્યા એવું કે છે કોઈ મહારાજ? ના મળે, ના મળે. સમજદાર હો તો સમજી જાય. અને એ કરતા કરતા સાંભળતા ને એવું થાય સારું યાર હવે પેલું બંધ છે, હવે પેલું બંધ છે. જે માણસ કોઈ પણ કારણસર અહીં આવે ને એ સુધરે, આવે નહીં તો સુધરે? બોલો જલ્દી. આવે તો સુધરે. એકવાર હું વ્યાખ્યાન કરતો હતો રાત્રે અને મને પ્રશ્ન કર્યો, સાહેબ અમે ઓફિસથી 8:30 આવીએ છીએ અને અહીંયા જમીએ છીએ, જમીને પછી 9:15 વાગે હું વ્યાખ્યાનમાં આવું છું. બોલો તમે કહો તો હું આવું, તમે ના કહો તો ના આવું. અને મને ગુટકા રાખવાની ટેવ છે, હું મોઢામાં ગુટકા રાખીશ અને વ્યાખ્યાન સાંભળીશ. બોલો મારે હા કહેવાની ના કહેવાની? બોલો જલ્દી. હા કહેવાની ના કહેવાની? બોલો પુણ્યવાન. મેં એને કીધું આ બનેલી સત્ય ઘટના છે. રાત્રિ પ્રવચન સંઘોમાં હોઉં તો હું રાત્રે કરું, યુવાનો ખાસ આવે. હું તારે જો હું 9:15 થી 10:15 પ્રવચન કરીશ, એમાં તારે આવવાનું. આવી રીતના અવાય નહીં, આવી રીતના આવવા નહીં, આવી રીતના આવવા નહીં, આવી રીતના આવવા નહીં, એવા 15 પરિભાષાઓ છે. બરાબર? એમાંથી આ પરિભાષામાં નથી, આ પરિભાષામાં નથી, આ પરિભાષામાં નથી, આ પરિભાષામાં નથી. એવી રીતના તારે જે કરવું એ કરવાનું, પરંતુ વ્યાખ્યાનમાં કહું તો આ પરિણામ શું આવ્યું પછી અમને ખબર તો હોય નહીં કે હવે ટાર્ગેટ કોણ બનાવવાનો છે, વધુ સિરિયસ કેસ કયો છે. સમજ્યા? જે પ્રતિક્રમણ કરીએ છે અને પછી વ્યાખ્યાનની રાહ જોઈને પછી બેઠો છે એ કેસ અમારી દ્રષ્ટિએ સિરિયસ નથી.
જે રાત્રે ખાઈને પછી આવે છે અથવા તો આવીને વ્યાખ્યાન સાંભળે છે, ખાઈને 10:15 વાગે ઘરે જઈને પછી જમે છે, સાહેબ હું તો 9:30 આવું છું ઓફિસથી, એટલે સીધો અહીંયા આવું છું અને વ્યાખ્યાન સાંભળું છું અને ઘરે જઈને જમું છું. આ બીજો સિરિયસ કેસ. પેલો કે હું જમું છું પણ ગુટકા રાખીને સાંભળીશ. આ ઓર સિરિયસ કેસ. આ હોસ્પિટલ છે ભાઈ. અને પછી મેં જોયું હતું, મહિનો સવા મહિનાના પ્રવચનની અસર એ હતી કે ગુટકા વાળાએ ગુટકા છોડી દીધા. સાહેબ વ્યાખ્યાન સાંભળીશ ત્યાં સુધી નહીં. અને મેં જ્યારે વિહાર કર્યો ત્યારે કાયમ માટે ગુટકા છોડ્યા, કાયમ માટે રાત્રિ ભોજન છોડ્યું, કાયમ માટે. કેસ ખબર પડે ને પછી તો મને આવડે છે ટ્રીટમેન્ટ કરતા, પણ તકલીફ એ છે કે તમારો કેસ તમે હજી ફાઇલ જ નથી કરતા. ખાલી વિઝિટ કરો તો હોસ્પિટલ કેવી છે, કેવી છે, કેવી છે, હોસ્પિટલ ડોક્ટર કેવા છે, એમબીબીએસ છે, કયા છે, જનરલ છે, ફિઝિશિયન છે, એ બધું જુઓ છો. કેસ ફાઇલ કરો પછી તો હું છોડું નહીં આ. એટલે એટલે કરવાનું હોય એનું કરવાનું, ના કરવાનું હોય તો ઓપરેશન નહીં કરવાનું. એની મેળે દવાથી પતી જતું હોય અને ઘણી બધી વખત દવાની જરૂર ન હોય. અમે તો ઘણી વાર માથું દુખવા માટે આવે ને 2 ત્રિફલા આપીએ, પિત્ત થયું છે 2 ત્રિફલા આપીએ, અરે ઝાડા થયા હોય ત્રિફલા આપીએ તો ઝાડા બંધ થઈ જાય. સાચે કહું છું. सब दर्द की एक दवा. कौन सी? कौन सी? श्रद्धा. ઝાડા થઈ ગયા છે અહીં આવે ને મેં ભૂલથી ત્રિફલા આપી, સબ કઈ દવા બહુ સરસ હતી, મટી ગયા. અને કબજિયાત થઈ ગઈ એને પણ ત્રિફલા આપી, એને પણ મટી ગયું. કબજિયાત ગઈ. આ બધું શક્ય અને પોસિબલ છે. એટલે આપણે કર્મના ગણિતો જે સમજવાની કોશિશ કરીએ છીએ એમાં એક લાઈન છે ગઈકાલે બોલી હતી, ક્રિયાએ પરિણામે. ક્રિયા એવી ક્યારે નહીં કરવી કે જે ક્રિયા અશુભ હોય. અશુભનો મતલબ જેના અનુબંધની અંદર બીજું પાપ, ત્રીજું પાપ, ત્રીજું પાપ, ચોથું પાપ આવું બધું હોય તો એને અશુભ ક્રિયા કહેવાય છે. અને અશુભ ક્રિયા જે હોય એને પાપ કહેવાય છે. તમારો ઉદ્દેશ ખાલી નથી જોવાનો. સારા ઉદ્દેશ માટે પણ ખરાબ ક્રિયા કરવાની નથી. કરવી પડે તો ઓછી કરવાની. પાપ કર્મ કરવું જ નહીં. એવી જ રીતના પુણ્ય કર્મ, એવી જ રીતના પુણ્ય કર્મ. અશુભ હેતુથી પુણ્ય કરાય. જેમ પેલું હતું ને, શું હતું? સારા માટે ખરાબ કરવાનું. પહેલું શું હતું? મેં કીધું એ સારા માટે ખરાબ કરવાનું. હવે ખરાબ માટે સારું કરવાનું. એ થાય? ખ્યાલ આવ્યો તમને? એવું કેવી રીતના? એવી કઈ ક્રિયા ખરાબ માટે સારું કરવાનું. પેલાની બહુ પ્રશંસા થાય છે, એ દબાઈ જાય એટલા માટે હું આવું કરું. પેલાનું બહુ ચાલે છે, પેલાનું યશ નામ કર્મ બહુ છે. આમ કરીશ ને અને ચૂંટણીમાં આવું કરીશ, સંઘની અંદર મારું કમિટી મંડળ આખું થઈ જશે, અથવા એક એકને ઘુસાડતો જઈશ, આવું કરીશ એટલે પેલો ડલ પડી જશે. વાત કરે સંઘની સેવાની. કદાચ સંઘ બી કાઢે, કદાચ મોટું પેલાના કરતા વધારે મોટું દેરાસર પણ બંધાવે. ક્રિયા કઈ છે? જલ્દી સારી. હેતુ કયો છે? પેલામાં શું હતું? ક્રિયા ખરાબ હતી, હેતુ શું હતો? તો સારા હેતુ માટે ખરાબ ક્રિયા નહીં કરવાની. એવી રીતના ખરાબ હેતુ માટે પણ શુભ ક્રિયા નહીં કરવાની. સમજ પડી ગઈ? કોઈની ઈર્ષ્યા માટે હું દેરાસર બંધાવું,
કોઈની ઈર્ષ્યા માટે હું સંગ કાઢું, કોઈ દબાઈ જાય એના માટે હું વધારે સમય ફાળવીને સાસણની સેવા કરું, કોઈ તીર્થ દબાઈ જાય એના માટે હું બીજું તીર્થ ઊભું કરું, પેલાનું આવું થાય એના માટે હું આવું કરું, પેલાની આટલી પ્રશંસા થાય છે 36 ઉપવાસ કર્યા એટલે તો હું 45 કરું એટલે એની પ્રશંસા ઓછી થઈ જાય. આવા ઘણા બધા પરિબળો છે. ક્રિયા કેવી છે? ક્રિયા કેવી છે? અને આવી ક્રિયા પણ નહીં કરવાની. શુભ ક્રિયા એ છે તો પુણ્ય છે, પરંતુ પરિણામ લાવતું નથી. અશુભ ક્રિયાને પાપ કહેવાય, શુભ ક્રિયાને પુણ્ય કહેવાય, પરંતુ છતાંય અશુભ શુભ રે, અશુભ શુભ થઈ શકે અને શુભ અશુભ થઈ શકે, પરિણામ પેલા હોય તો. અને એટલા માટે આપણે ગઈકાલે જે કારણ સમજ્યા હતા સંક્રમણ, શું સમજ્યા હતા? ફરીને આપણે ક્યાં આવ્યા? સંક્રમણ બદલાઈ શકે છે. અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ હતો ઉપશમન. ઉપશમન એટલે જે તાત્કાલિક કર્મના ઉદયને દબાવી. જ્યારે આ ખરાબ કન્ડિશન હોય, એટલે કે પપ્પાની તબિયત ખરાબ છે, મમ્મીને બતાવવાનું છે, છોકરાને ખાવાનું નથી, પત્ની આવી છે અને ઘરમાં સાવ કંકાશ અને સંકલેશ છે, અને ત્યારે કોઈ સદગુરુની પાસે જાય ત્યારે એને એવું કે કામ કરજે, એટલે આ આરાધના કરું છું, આ આરાધના આપું છું, આલે મારો વાસક્ષેપ આપું છું, અથવા તો આ આપું છું, આ તો તરત આવી રીતના લે છે. જે ઓસગ્રમ સ્તોત્ર બન્યું, સંતિકરમ બન્યું, ભક્તામાર બન્યું, આવા કેટલા સ્તોત્રો આપણા એવા છે જે તાત્કાલિક અશુભ કર્મને નાશ ન કરે, દબાવી. જેમ ભાઈ ગમે તેવો તાવ આવ્યો હોય, એક મેટાશીન, એક ક્રોસિન કે એક ડોલો લીધો એટલે શું થાય? પરંતુ 10 ડોલો લીધા પછી પણ તાવ તે વખત ઉતરી જાય, પાછો આવતો હોય તો હવે શું કરવું પડે? તાત્કાલિક જે અસર થાય છે ને એને ઉપશમન કહેવાય. એક કામ કરવું, એટલે માને ભદ્ર દાદા, એટલે પદ્માવતી માતા, એટલે આવી રીતના આ ક્રિયા કરી દે, આવી રીતના કરી દે તો તાત્કાલિક અમારી પાસે જે અશુભ કર્મ ઉદયમાં આવેલું હોય અને અમને પરેશાન કરતું હોય એ સૂર્ય મંત્ર ગણેલો આવશ્યક છે, એટલે આ કામ કરશે. વર્ધમાન વિદ્યા ગણેલો આવશ્યક છે, આવું કામ કરશે. તો એ બધાથી શું થાય છે? શું થાય છે? અશુભ કર્મ હોય એ તાત્કાલિક દબાઈ જાય છે. આવી ક્રિયાને શું કહેવાય છે? ઉપશમ કહેવાય છે. એટલે આપણા કેટલા કારણો હતા? પહેલું શું હતું? બંધ, પછી 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 અને પછી. તો અમે જે કર્મ બાંધ્યું છે એ કર્મ આવી રીતના અમારી આસપાસ ફરતું હોય છે, અને એ કર્મને સમજીને આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ.